સમાચારોની શરૂઆત કરીએ તો ખેડાથી હાલ સમાચાર સામે આવી રહ્યા છે। ખેડાની અંદર એક તળાવમાં 3 લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। વડતાલની અંદર આ ઘટના બનવા પામી છે, જેની અંદર 3 લોકો નહાવા માટે ગયા હતા અને ગોમતી તળાવમાં તેઓ ડૂબ્યા છે। કિશોરી સહિત 3 લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે। તળાવમાં મોટી સંખ્યામાં લોકો નહાવા માટે પડ્યા હતા, ત્યારે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને તળાવમાં ડૂબેલા 3 લોકોની શોધખોળ અત્યારે હાથ ધરાઈ છે। ખેડાના વડતાલના ગોમતી તળાવમાં 3 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। કિશોરી સહિત 3 લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે। તળાવમાં મોટી સંખ્યામાં લોકો નહાવા માટે પહોંચ્યા હતા, ત્યારે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી છે અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ત્યારે તળાવમાં ડૂબેલ 3 લોકોની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે। તો આ સમાચાર અત્યારે ખેડાથી મળી રહ્યા છે। વડતાલના ગોમતી તળાવમાં 3 લોકો ડૂબ્યા હોવાની માહિતી મળી છે। કિશોરી સહિત 3 લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે, ત્યારે તળાવમાં મોટી સંખ્યામાં લોકો નહાવા માટે પડ્યા હતા અને ત્યારબાદ 3 લોકો ડૂબ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। ત્યારે નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને પણ ઘટનાની સમગ્ર જાણકારી આપવામાં આવી હતી અને ત્યારબાદ તે પણ ઘટના સ્થળે પહોંચી છે અને તેમના દ્વારા ડૂબેલા 3 લોકોની શોધખોળ પણ હાથ ધરવામાં આવી ચૂકી છે। ખેડાના વડતાલથી આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર ગોમતી તળાવમાં 3 લોકો ડૂબ્યા હોવાની માહિતી સામે આવી છે। કિશોરી સહિત 3 લોકો ડૂબ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। જોકે તળાવમાં મોટી સંખ્યામાં લોકો નહાવા માટે આવ્યા હતા અને 3 લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે। ત્યારબાદ ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી છે અને ત્યારબાદ તે ઘટના સ્થળે પણ દોડી આવી છે। તળાવમાં ડૂબેલા 3 લોકોની શોધખોળ પણ તેમના દ્વારા હાથ ધરવામાં આવી છે। તો આ સમાચાર અત્યારે ખેડાથી મળી રહ્યા છે, જેમાં વડતાલના ગોમતી તળાવમાં 3 લોકો ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે। કિશોરી સહિત 3 લોકો ડૂબ્યા હોવાની માહિતી મળી છે। તળાવમાં મોટી સંખ્યામાં લોકો નહાવા માટે પડ્યા હતા, જેની અંદર 3 લોકો ડૂબ્યા છે। જોકે આ ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી અને તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા ભાવેશ શર્મા આપી રહ્યા છે। ભાવેશ, વડતાલના ગોમતી તળાવમાં 3 લોકો ડૂબ્યા છે, શું છે માહિતી? જી નગમા, અત્યારે ખેડા જિલ્લામાં સમગ્ર વડતાલ પંથકમાં ધૂળેટીનો માહોલ જામ્યો છે। ત્યારે ધૂળેટીના દિવસે ગોમતી તળાવ વડતાલમાં આવેલું છે। આ ગોમતી તળાવમાં 2 કિશોર સહિત 3 લોકો ડૂબ્યા હોવાની માહિતી જાણવા મળી છે। ધૂળેટીના તહેવારને લઈને ગોમતી તળાવ પર મોટી સંખ્યામાં લોકો નાહવા માટે આવતા હોય છે। તે દરમિયાન ગોમતી તળાવમાં 2 કિશોર તથા 1 કિશોરી ડૂબી હોવાની માહિતી મળી હતી। બનાવની જાણ થતાં નડિયાદ ફાયર બ્રિગેડની ટીમની ઘટના સ્થળે પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સને 2 એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી છે। નડિયાદ ફાયર બ્રિગેડની ટીમ પણ આ તળાવમાં અત્યારે શોધખોળ કરી રહી છે અને સમગ્ર મામલે પોલીસ પણ તપાસ કરી રહી છે। જી નજમા। જી ભાવેશ, વિગતો સાથે જોડાવા બદલ આભાર। ખેડાના વડતાલના ગોમતી તળાવમાં 3 લોકો ડૂબ્યા છે। કિશોરી સહિત 3 લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે। તળાવમાં મોટી સંખ્યામાં લોકો નહાવા માટે પડ્યા હતા અને જેની અંદરથી 3 લોકો ડૂબ્યા છે। જોકે ઘટનાની જાણ નડિયાદ ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવી છે અને ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। તળાવમાં ડૂબેલ 3 લોકોની શોધખોળ પણ તેમના દ્વારા શરૂ કરવામાં આવી છે। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક શોધખોળ હાથ ધરવામાં આવી છે। 3 લોકો ડૂબ્યા હોવાની ઘટના બની છે।